સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કસુંબો ફિલ્મના બીજા સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શન અને મલ્હાર ઠાકરની નવી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મના સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેમાં કસુંબો ફિલ્મની વાત કરીએ તો કસુંબો ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મે તેના બીજા સપ્તાહમાં પણ જબરજસ્ત કમાણી કરી છે। અને આપ સૌ જાણતા જ હશો કસુંબો ફિલ્મ 8 કરોડથી વધુ બજેટમાં બની છે અને કસુંબો ફિલ્મે તેના સૌપ્રથમ સપ્તાહમાં 2 કરોડ 36 લાખની કમાણી કરી હતી। તે પછી તેને બીજા સપ્તાહમાં 2 કરોડ 26 લાખની કમાણી કરી હતી અને કસુંબો ફિલ્મ હવે તેના ત્રીજા સપ્તાહમાં આવી ગઈ છે અને ત્રીજા સપ્તાહના સૌપ્રથમ શુક્રવારે કસુંબો ફિલ્મે 12 લાખની કમાણી કરી લીધી છે। આમ કસુંબો ફિલ્મે ટોટલ ગુજરાતી બોક્સ ઓફિસ પર 4 કરોડ 74 લાખની કમાણી કરી લીધી છે અને કસુંબો ફિલ્મ સફળતાપૂર્વક સિનેમાઘરોમાં ચાલી રહી છે। તો આપ સૌએ કસુંબો ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને હજુ જોવાનું રહેશે કે કસુંબો ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરી શકે છે તે જોવાનું રહેશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો મલ્હાર ઠાકરની 2024માં રિલીઝ થયેલી બીજી ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ આ ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે અને વેનીલા આઈસ્ક્રીમ પહેલા 2024માં મલ્હાર ઠાકરની લગન સ્પેશિયલ ફિલ્મ અને વાતમાં અદલા બદલી વેબ સિરીઝ રિલીઝ થઈ ગઈ છે અને મલ્હાર ઠાકરની આ બીજી ગુજરાતી ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મની વાત કરીએ તો આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે। પ્રીત સિંહે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, વંદના પાઠક, યુક્તિ રાંદરિયા, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ નબળી કમાઈ કરી છે અને આ ફિલ્મ માટે કોઈ ખાસ પ્રમોશન પણ કરવામાં આવ્યું નહોતું, તેથી બોક્સ ઓફિસ પર આ ફિલ્મના કલેક્શનમાં જબરજસ્ત ભારે અસર પડી છે। વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 3 કરોડ રૂપિયા છે અને મલ્હાર ઠાકરની વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર માત્ર 4 લાખની જ કમાણી કરી શકી છે અને હજુ પણ મલ્હાર ઠાકરની વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ શનિ અને રવિવારના દિવસે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી શકે છે। તો જોવાનું રહેશે કે મલ્હાર ઠાકરની વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરી શકે છે। તો આપ સૌએ મલ્હાર ઠાકરની વેનીલા આઈસ્ક્રીમ ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।